So please keep my video full ready PK 3 આવ્યા પૈડી એટલા મસ્ત હિલ વાળા ચપ્પલ પહેરીને હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ ધીસ ઇઝ નેહા મહેતા વન્સ અગેન વેલકમ ટુ માય ચેનલ મહેતા વ્લોગ સો આજે અમારો અહીંયા છે 4th ડે ઇન ગોવા અને સવારથી વરસાદને કંઈ મસ્તી નહીં હતી મસ્ત તડકો હતો અને અમારા બધાના નીકળવાના ટાઈમ પર જ ફૂલ વરસાદ અને એકદમ ઠંડુ વાતાવરણ રેની વાતાવરણ થઈ ગયું સવારથી તડકો હતો અમારી હિરોઈનો બધી રેડી થઈને બેસેલી બધી હિરોઈન મસ્ત મસ્ત પણ જેવી અમે ગાડી પાસે ગયા એટલે વરસાદ સ્ટાર્ટ થઈ ગયો આમ આ અમારી ગેંગ લીડર અમારા લીડર છે આ મસ્ત વરસાદમાં એનું રીલ્સ બને છે ઓકે હવે જવાનો ટાઈમ છે ઓલરેડી કેટલા વાગી ગયા 1 વાગ્યો ને તેજલને એકચ્યુઅલી અહીંયા અમારે બહાર જ વિલાની બહાર કયું છે ખોડિયાલ કાઠિયાવાડી અહીંયા બહાર જ છે અમારા વિલાની બહાર પછી કૈલાસ પર્વત રેસ્ટોરન્ટ છે દિલ્હી દરબાર છે બધી સારામાં સારી રેસ્ટોરન્ટ અહીંયા છે બટ હવે ઓલમોસ્ટ ટાઈમ બહુ થઈ ગયો છે એને ખાવું છે કઢી ખીચડી બિકોઝ એટલી વારે અમે કન્ટિન્યુ 4 દિવસથી પાસ્તા પીઝા એ જ બધું ખાઈએ છીએ સો હવે જોઈએ મોકો મળશે તો એને કઢી ખીચડી ખવડાવી દઈશું તો એનામાં કંઈ તાકાત આવે બાકી આખો દિવસ એનું મોઢું આમ જ રહેશે તમારી કંઈ ફરમાઈશ છે મેડમ યસ તમારી કઈ રીતિ મેડમ તમારી ઓ માય ગોડ સુબેશ ઓ માય ગોડ सुबह सुबह लगा ली हमने रात की उतरी नहीं ये हमारी छोटी दीदी बहुत छोटी है सबसे नव्या जितनी है मस्त एंजॉय कर रही है ओके हमारा तो मेकअप उतरी जाए એટલે અમે ત્યાં નથી જતા બાકી અમે બી જતા રહેતે નાવા ચલો ગાઈઝ એક કામ કરીએ આજના વ્લોગ જોઈને બધા કમેન્ટ્સ કરજો કોનું આઉટફિટ એકદમ મસ્ત છે 10 આઉટ ઓફ હાઉ મચ ઓકે પ્લીઝ કમ હિયર યે ઓકે ના પાખી અરે પલ બધાના નામ એક સરખા છે નિધિ ઓકે પ્લીઝ ગાઈઝ અમે એટલી મહેનત કરીએ છીએ મેકઅપ ઉપર પ્લીઝ કમેન્ટ કરજો કે 10 આઉટ ઓફ કેટલા આમ તો 10 આઉટ ઓફ 10 જ હશે બધાના બટ તો પણ छोटी नव्या तेजल प्लीज बताओ તમારો આઉટફિટ હજી અમારી એક હિરોઈન બાકી છે હા બે આવી ગઈ હા તમે બે સરખી જ લાગો સાથે જ આપો પોઝ વાવ આગ લગા દી લુકિંગ 10 આઉટ ઓફ 10 ઓકે મેં કહી દીધું છે હવે ઓડિયન્સ પર છે ગાઈઝ મારું બી જોઈ લો મને બી કમેન્ટ પ્લીઝ કરો 10 out of 10 outfit check wow Masi are looking hot huh पीछे का कहाँ है it's backless बैक જોઈ શકો છો આ વ્લોગમાં તમને આવું બધું જ જોવા મળશે इस काम के लिए तो वक्त ही वक्त है अगर इंटरेस्ट नहीं हो तो प्लीज कीप माय वीडियो ઓકે જોઈએ હવે થોડી વાર પછી અમે ક્યાં પહોંચશું પછી તમને એકચ્યુઅલી અપડેટ આપું ટિલ ધેન વેઇટ પ્લીઝ A few moments later. ઓકે ગાઈઝ તો ગોવામાં અમને એક જેમ અમે વાત કરેલી હતી કે તેજલને કંઈક કાઠિયાવાડી ખાવાનું જમવું હતું તો બસ અમને અમારા વિલાની બહાર ખોડિયાલ કાઠિયાવાડી ફૂડ મળી ગયું છે બધા જ ગુજરાતીઓ અહીંયા છે તેજલના મોઢા પર એકદમ ગ્લો આવી ગયો છે કારણ કે એને જાત જાતના અથાણા મળી ગયા છે ચાલુ બી થઈ ગઈ मतलब गोवा भी आओ ने तो गुजराती तो निकले ज नहीं क्यांय भी जाओ गुजराती वैभवी તમારું શું કહેવું છે કઈ નહીં બસ ઈચ્છા નથી તને ખાવાની બહુ જ ખાવાનું છે ઓકે
શું ઓર્ડર કર્યું આપણે ઓર્ડર શું કર્યું છે તેજલમાંથી ઓર્ડર શું કર્યું તમે એક ભરતું એક સેવ ટમેટા ને છાસ રોટલા મસાલા ખીચડી ઓ માય ગોડ આટલા ભૂખા છો આટલા બહુ ફટાફટ આવી ગયા ઓકે મસાલા પાપડ આવી ગયા છે હવે અમે ખાશું પછી ધીરે ધીરે જોઈએ મારો પાપડ પડેલો જ ને અહીંયા ધૂમ મચાઈ ગયું ફિનિશ બી થઈ ગયું યાર કેવા ખાઉધરા છે આ લોકો પણ એક પાપડમાં 3 જણા ખાય તો અહીંયાથી કોઈ નહીં ખાતું જારી બાકી તો ખવાઈ જશે મને એમ કે તું ખાજે એટલે હું નથી ખાતો લો અહીંયાથી લો આમાંથી લો થોડું લો આપો ઓકે સો રોટલી આવી ગયું છે આ કયું શાક છે લસણિયા બટેકા ને રીંગણાનો ઓળો સેવ ટામેટા ઓકે અને આ લઈ ચટણી ગાઈસ સો અહીંયા શ્રી કોટિયાર કાઠિયાવાડી ધાબામાં આવેલા હતા ગોવામાં અમે બધા કાઠિયાવાડી જઈમાં અને પૂર્વી ભાભી એમની છોકરીઓ પંજાબી ફૂડ ટેસ્ટ ઓફ પંજાબમાં ગયેલા ફૂડમાં અમે ખાધું કોલ્હાપુરી પનીરની સબ્જી નાન કે રાઈસ બિરયાની એન્ડ પ્રોન્સ બિરયાની અને બહુ જ સ્પાઇસી છે બહુ જ મસ્ત છે મસ્ટ વિઝિટ આ કાઠિયાવાડી આ શ્રી કાઠિયાવાડીની બાજુમાં જ છે આ ટેસ્ટ ઓફ પંજાબ અહીંયા જ આવેલા હતા અમે એમને અહીંયા જઈમાં એમને બહુ ભાવ્યું હેલો તો અમે આવી ગયા છે ચપોરે બપોરે મેં ચપોરે મેરા પણ બપોર સારું છે અહીંયા બિલકુલ તડકો નથી ઠંડક બી છે મસ્ત છે હા રેનકોટ ચાલુ થઈ ગયા બધાના સપના રિદ્ધિ વૈભવી ચડી લઈને તો એક વોટરમેલન તને રે નારિયેળ પાણી પીવડાવીશ જો મારા પપ્પા લાસ્ટ ટાઈમ અમે આવેલા હતા ને ત્યારે આ દુકાનમાં બેસેલા હતા અમે લોકો આ દુકાનમાં અહીંયા બેસીને અમે લોકોએ વોટરમેલન જ્યુસ પીધું હતું મારા પપ્પા સાથે યાદ આવી ગઈ ડેડની હવે આટલું ચડીને જવાનું છે અમારે ખાધું બી એટલું છે કાઠિયાવાડી એટલે થોડુંક પચાવીએ કાઠિયાવાડીનું નામ રાખીએ શું બોલો કાઠિયાવાડીઓ કાઠિયાવાડની છોકરીઓ ચડી લેવો ને કાઠિયાવાડની છોકરી ઓકે ઉપર પહોંચીને ઉપર પહોંચી અને આટલી વારે તો બોલીશ તો શ્વાસ ચડશે એટલે ઉપર પહોંચીને જ વિડીયો લો A few moments later. થાકી ગયા પણ એવો થાક નહીં લાગ્યો કારણ કે હા જવાનું જ છે ચલો ક્લાઇમેટ જ એટલું મસ્ત છે ચલો ઓકે તમે લોકો ફોટા પડાવો પછી હું વિડીયો લઈ લઉં આ એકચ્યુઅલી દિલ ચાહતા એ વાળું લોકેશન છે અહીંયા પહેલાં બી આવી ગયા છે નવી આ પૈડી એટલા મસ્ત હિલવાળા ચપ્પલ પહેરીને આવેલી ને પછાડી બધા ચાલો ભાડમાં જાય કહી દીધું એણે ભાડ में જાય ચલો પૂર્વી ભાભી નિધિ પલ તો નીચે છે એ લોકો શોપિંગ કરે છે અને અમે થોડું દિલ ચાહતા એ વાળું ફિલિંગ લેવા આવ્યા છે પાછું લાસ્ટ ટાઈમ અમે આવેલા ત્યારે એકચ્યુઅલી બહુ
મતલબ તડકો ને એ બધું બહુ હતું એટલે અવાયું નહીં. બટ આટલી વારે જે ક્લાઇમેટ છે ગાઈઝ, આઈ એમ ટેલિંગ યુ, તમે લોકો બી આવો આ જ ક્લાઇમેટમાં, આ જ સિઝનમાં. चुप रहना भाई, बंद करना, तेरा बकवास बंद कर अभी. તમને કોઈ જાતનું ક્રાઉડ નહીં મળે અને એકદમ શાંતિ, એકદમ ઠંડક અને ઉપરથી મસ્ત મસ્ત રીમઝીમ વરસાદ, કેવી મજા આવે. જો ચાલ્યા કરો. અહીંયાથી પહેલા જોઈ લઈએ. પૂર્વી ભાભી તમે બોલો. પૂર્વી ભાભીની ઈચ્છા છે બીચ પર જવાની, એટલે અમે એ જ ડિસાઈડ કરીએ છીએ કે આજે લાસ્ટ ડે છે તો જેને જેમ જવું હોય, જેને જે એક્ટિવિટી કરવી હોય તે કરી લઈએ એટલે પતે. પછી अच्छा हमको सिखा रिया है. રાત્રે હવે અહીંયા મસ્ત એન્જોય કરીએ. તો 5 મિનિટ્સનો જ રસ્તો છે આ બીચનો, તો જોઈ લઈએ. એમ લાગે કે ઊભા રહેવા જેવું છે તો શું તો ચાલ આવશે. સુપર બીચ. યસ, અમારી નવ્યા મેડમ પડ્યા. નવ્યા મેડમ જરાક બતાવો તો. કેટલું બતાવો છો? પલ્લવી તો બતાવ્યું નથી. નહીં નહીં, એવી રડતી હતી આજે ની આંખ જો. હા જોઈ લો. અસરું હતી. મારો ડ્રેસ બગડ્યો એટલે મને રડવું આવ્યું. પડવાનું તો કઈ નહીં. અરે કઈ બગડો જ નથી, તને એવું ફીલ થાય છે બધું પરફેક્ટ છે. બગડું છે. નથી બગડવું. ઓકે ઓકે છે. વૈભવીનો 2 કિલો ઉતરી ગયો બિચારીનો ચપોરે ફોટ પર, તો બધું કાઠિયાવાડી જમવાનું નીકળી ગયું. मैं कहता हूँ एक बार और देखिए. ઓકે સપના, તારું શું, તને શું છે આટલી વારે પ્લાનિંગ? બસ શાંતિથી બેસીએ, હા હા, ખાઈએ તો 4 દિવસથી છે ફૂલ. નેવિગેટર બીચ છે. ઓકે, નેવિગેટર બીચ પર જઈએ. એકચ્યુઅલી આ પછાડી છે ને ડબલું હોટલ છે, ડબલું, જ્યાં સલમાન ખાન સ્ટે કરતો હોય. તેજલ મેડમ ફૂલ રેડી પીકે 3 ઇડિયટ્સના આમિર ખાન બની ગયા છે. ચાલો હવે જ્યાં જઈશું અમે ત્યાંથી તમને અપડેટ આપું. ચલો, મને મારી ભત્રીજી બોલાવે છે કઈ. બહુ ફ્રેન્ડલી કેટ છે. હે જો હાથ લગાડને પ્યાર કરે, ચાટે પણ છે. ચાટશે ચાટશે ચાટશે. એ અમારો પૂનો આવો હતો તો બાપા મારી પ્રિન્સી આમ ચટ્ટી થઈ જાય આવું. ઓકે, હવે અમારું આજનો લાસ્ટ ડે અહીંયા છે ને લાસ્ટ ડે પર વેગેટર બીચ. આપણે અહીંયા આવી ગયા છે હિમા. યસ, આવ્યા છે. ઓકે, અહીંયા અમે આવી ગયા છે ઓલરેડી, પહેલાં બી 3-4 વર્ષ પહેલાં. સો ધીસ ઇઝ વેગેટર બીચ. આ બીચ કંઈ સારું લાગે છે. આ બધા બીચ જ સારા હતા, બટ આ બી સારું જ છે વેગેટર બીચ બી. સી એઝ આઈ ટોલ્ડ યુ, મસ્ત ક્લીન. ત્યાં જો, ત્યાં ગાઈસ. ઓહો, પોઝ તેજલબેનના. અચ્છા, ફોટોગ્રાફર રાખ્યો છે હિરોઈને. ઓહો, પડાઈ લે. ઓકે, આ રીતનું છે કંઈ. અમે લોકો જો ચપોરે ફોટ પર ત્યાં હતા, દેખાતું હોય તો કેમેરામાં. ચપોરા. ઓકે, અમે ઘણા બધા ફોટા પડાવ્યા આ ભાઈ પાસે. અમે 105 ફોટો કરાવ્યા એમની પાસે. હા, એમને અમારા ગ્રુપ ફોટા સારા પાડી દીધા. સોરપાના પારપડી લોરપ મસ્ત ફોટા પાડી લીધા ગ્રુપમાં. મજા આવી ગઈ. અને અહીંયાનો દરિયો બી મસ્ત છે, કંઈ આમ ડરવા જેવો નથી, સરસ છે આમ નાવા જેવો. અને પબ્લિક બી સારું છે,
ઓકે. બિચારી રીતિને ફોટોગ્રાફર બનાવી દીધા છે નવ્યાએ. ઓહો ઓહો ઓહો. મસ્ત દરિયો છે. મસ્ત મસ્ત મજા આવે છે. બહુ ચીકણું ચીકણું મોઢું થઈ જાય છે. હવે ગાઈઝ વી આર ગોઈંગ ટુ વગેરે. મામીઓ મમ્મીઓ બધા અગાડી છે. મારી મમ્મીઓ તો નહીં બટ મમ્મી છે, ભાભી છે, બધા અગાડી જાય છે અને હું પછાડી છું. સો હવે આપણે અગાડી જોઈને મળીએ. હવે નેહા માસીને એમનું કામ આપીએ. 5 મિનિટ માટે એમનું કામ લીધેલું હતું. ચાલો તો હવે આપણે ક્યાં જઈએ છો? કઈ નક્કી નથી, જ્યાં નક્કી થાય ત્યાં જશું. અત્યારે વેગેડર બીચ પરથી બહાર નીકળીએ છીએ. હવે જોઈએ કાર જોઈએ ને કહાની. पूछा किसी ने नहीं पूछा. સો બીચથી તો આવી ગયા બટ નાઉ વી આર ગોઈંગ ટુ કેફે. હવે કેફે આવવા માટે ખાલી હું, હિમા, નવ્યા અને સપના જ છે. બાકી બધા ના પાડે છે. એ લોકોને કેફે નથી આવવું. સો એ લોકો જાય છે બાગા બીચ. સો અમે ઘર આવી ગયા છે. બારી કેફેમાં ગયા હતા એન્ડ બહુ મજા આવી. બહુ મસ્ત વાઇબ હતી. એકચ્યુઅલી બધું ઇન્ડોર કરી નાખેલું વરસાદના કારણે, મોન્સૂન સિઝનના કારણે. સો ઇન્ડોરમાં બી બહુ મસ્ત વાઇબ આવતી હતી. મ્યુઝિક વોઝ ઓલ્સો ગુડ અને બધા ફ્રેન્ડલી સ્ટાફ હતા. મસ્ત હતું. બસ આવીને અમે ફ્રેશ થયા એન્ડ અમારે બી એકચ્યુઅલી થોડી લેટ નાઇટ સુધી પાર્ટી કરવી હતી બટ નહીં થઈ બિકોઝ ઓફ વેધર, રેન બધું કન્ટિન્યુ ચાલુ હતું. તો થયું કે ઘરે વહેલા પહોંચી જઈએ. વહેલા પર તો બેટર છે બિકોઝ આપણે અલગ સિટીમાં છે. સો બસ આવી ગયા. આઈ થિંક અમે 10:30ની આજુબાજુ પહોંચ્યા અને 11:45ની આજુબાજુ નીકળી ગયા અને વિલા પર આવતા આવતા બી અમે 12:30 થઈ ગયા હતા. સો ઇટ્સ ફાઇન. બહુ મજા આવી. આજે મારો લાસ્ટ ડે હતો ગોવાનો ટ્રીપનો, ગર્લ્સ ટ્રીપનો. હવે કાલે અમે નીકળશું. સો આઈ હોપ કે તમને હમણાં સુધી જેટલો બી મેં બ્લોગ્સ મૂક્યા છે 4 ડેઝના તમને બી મજા આવી હશે મારા બ્લોગથી અને તમે બી મારી સાથે થોડું ટૂર કર્યું હશે જોવાનું. એન્ડ નવ હવે હું બીજે જઈશ, કંઈ નવું એક્સપ્લોર કરીશ તો શ્યોર તમને પાછો બ્લોગ બનાવીશ અને મોકલીશ.
જય જય માતા, ગુડ નાઇટ, ટેક કેર.